બે ખાડા ગળાઈ ગયા છે, ત્રીજો ખાડો ગળાઈ થઈ ગયો ને. કેમ છો બધા? તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે બધાને. જય શ્રી રામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આજે જય શ્રી રામ છે ભાઈ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, તો બધાને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામના. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અમારા ગામમાં આવેલું છે વાવડેશ્વર મહાદેવ, તો ત્યાં અમારે જવાનું છે દર્શન બર્શન કરવા, અને પણ હારે લેતો જવાનો છે. તમારે મિત્રો આવવું હોય તો આવજો અમારે હારે. અને અમારે મહાદેવના દર્શન કરવા જવાનું છે. અમારા ગામમાં જ આવેલું છે વાવડેશ્વર મહાદેવ, તો ત્યાંથી જવાનું છે સીધું આપણે વાડીએ કપ્પા જોવા. એટલે નેદવાન નથી ને ના એ ભાઈ પાણી કરીને આપણે જઈએ હવે સીધા વાડીએ. પેલા વાવડી છે વાવડેશ્વર મહાદેવ. તો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો, મજા આવશે. છે વાવડેશ્વર મહાદેવ, જોઈ શકો છો મંદિરનું નવું બની ગયું છે. ત્યાં છે મહાદેવનું મંદિર, વાવડેશ્વર મહાદેવ. શ્રાવણનો પહેલો સોમવાર છે એટલે આપણે દર્શન કરવા આવ્યા છીએ. મહાદેવના દર્શન બધું થઈ ગયું છે. હવે આપણે જઈએ છીએ વાડી તરફ. થોડુંક કામ છે એટલે જઈએ છીએ વાડી. અને ભાઈ રસ્તો જોઈ શકો છો તમે, ભયાનક છે, બીક લાગે એવો. અમારા ખેતરમાં જવાનો રસ્તો છે, જોઈ શકો છો તમે, બીક લાગે એવું છે. અત્યારે જનાવરની પણ બીક છે થોડી. અમે હથિયાર લઈને આવ્યા છીએ બધું સાથે. જુઓ ગમે મારી નાખ. તો આપણે ભાઈ પોગી ગયા છે ને ગાડી આપણે અહીંયા મૂકી દીધી છે. રસ્તો ખરાબ છે એટલે ગાડી અહીંયા નથી લઈ જાવી. બીજાના ખેતરમાં મૂકી દીધી છે ગાડી. કોઈ ન હોય એટલે અમારો ભાઈબંધ સુખ દુઃખનો સાથી છે અમારો. આ હોય કોઈ ન હોય એટલે અમારા ભાઈબંધ હોય જ તે અમારા બ્લોગમાં. તો ભાઈ આપણે પોગી ગયા છે વાડીએ. ને આ આપણો કપા છે. દિવસે પણ રોજ આવીને ખાઈ જાય, જોઈ શકો છો તમે. બધું ખાલા થઈ ગયું છે હાવ. ને ઓલા પણ ખૂટા પીડા આપણે ખાડા ગાળવાના છે મોટા. મારા ભાઈબંધ પેશલાને દાડીઓ કર્યો છે ખાડા ગાળવા હાટુ. વાડી આપણે આવી ગયા છે ને ખબર ભલે કાંઈ ન પડે, પણ આટો આખા ખેતરમાં મારવાનો. ભાઈ જો આ બધું રોજ ખાઈ ગયા છે, દિવસમાં આવે ખાવા. જો હારો હતો પણ રોજ બધું ખાઈ ગયા ભાઈ. સીબડા વેલા જ છે હવે ખાલી. સીબડા પણ આવી ગયા છે મસ્ત મજાના. જોયું ક્યાં છે? શીશું આવ્યું છે નાના એવા. જો ભાઈ સીબડા પણ આવી ગયા છે, નાના છે, જોઈ શકો છો તમે. આમાં પણ પાકે એટલે ખાવા આવ્યો. કપા હારામ હારો હતો ભાઈ, પણ રોજ બધું ખાઈ ગયા છે. આ બધું તો ખાલી છે. હારો હતો ઈ જ કપા ખાઈ ગયા બધો. ને ભાઈ હવે આપણે ખાડા બાડા ગાળવાની શરૂઆત કરી. મારા બાપા આવે એટલે આમે મૂકી ન દેવાય. આ બધો ભાઈ કપા ખાઈ ગયેલો છે. રોજ દિવસે રાતે ગમે તે આવે, રોજ બધું ખાંડું કરી ગયા. તો હવે આ તાર ખૂટા છે બધા. આપણે અહીંથી ખાડા ગાળવાનું છે ને ખાડા ગાળવા મળ્યો તો કોઈ લાવ્યા છીએ યારે. જોજે કોઈ ન ક્યાં ખાડા કરવાના છે મારા ઉપર દેખાડે છે મને. એંધામણ કરે છે બધું. અને હવે અમારે લીલું બનાવે છે. આ બધો કપા જો ભાઈ ખાઈ ગયા છે. સાફ કરી દીધું બધું, હતું નતું કરી નાખ્યું. તમે મારી કરતા આને ખાડા ગાળતા આવડે, મને નથી આવડતું. મને શીખવાડે છે ખાડા ગાળતા, કેમ ખાડા ગળાય.
તો હું શીખી લેવાની પહેલી કેમ ખાડા ગળાય. લઈ લે જોઈ શકો છો મિત્રો, મેં આને ખાડા ગાળતા શીખવાડી દીધું છે. હવે તો એ ખાડા ગાળે છે, ભલે હવે બળે કર્યા કરતો. અને મને શીખવાડી દીધું ખાડા ગાળતા, અને હવે હું ખાડા ગાળું. જો આમ કઈ ખાડા ગાળે અત્યારમાં એના મહેનત કરતો હવે મેં કીધું લાવ્યા તને ન આવડે. હવે મેં એને શીખવાડી દીધું કે એ બળ કર્યા કરશે. હવે થઈ ગયો ને ગાળો મે આનો ગાળા પર રાખજો. આતા કરે કપાઈ જાય થોડો ઊંડો ગાળ કાઢવામાં લાગે ગાળ પર લે આ નાખવામાં. હા તને હાલો હાલો કાલ નો સબરો છે ને રેડી હવે ઉભા બે ખાડા ગળાઈ ગયા છે, ત્રીજો ખાડો ગાળીએ છીએ. ને હવે આને સારું આવડે ખાડા ગાળતા, પાયલોટ છે. ગયા એ ટાઈમે તારો વિડીયો હાલે છે, બધું ચેક કરી લેવાય. રાતે હાલે, દિવસે હાલે, જે ટાઈમે આવતો હોય ને એ ટાઈમે વિડીયો મૂકો. હું તો પાડા ટાઈમે મૂકી દઉં તે ટાઈમે જે ઉતરે તે મૂકી જ દેતો. આલુ તારે એટલે મેરે બાકી આપણે વિડિયો તો મુકાય કહી દેજે. હું મૂકન થતું નથી. હા બ્લોક તો બનશે જે હોય ને આ ગાંડો તો ગાંડો તમે જે કરવું હોય કોઈ તોડી લેજો ભાઈ મારો બાકી ફોટો પાડ મારો એટલે ગમે ખાલી ગાલતા કે અમારું કોપીયું લોગ રે લોગ હા કથામાં જો એક બ્લોક દો દેતો મારો બ્લોક ના વિડીયો ચાલે જાવ માં. ભાઈ ત્રણ ખાડા ગળાઈ ગયા છે, ના ચોથો ખાડો ગાળે છે. ચોથો ખાડો આણે જ ગાળો છે. અમને શીખવાડે છે બધું કઈ રીતે ખાડા ગળાય. એમ ખેડૂત નો છોકરો છે ને, આવડા બાપ દાદા કઈ રાખ્યું નથી લેતા ગયા બધું હારી હતું જ નહીં. હતું જ નહીં તો પહેલે જેમ કે વેચી દીધું એને ન ખબર હોય બધી. તો ભાઈ 4-5 ખાડા ગળાઈ ગયા છે ને અમને પાણીની તરહ લાગી છે, એટલે હું લઈ આવું પાણી. ને મારો ભાઈબંધ છે એ હજી એમને ખાડા જ ગાળે છે. પાણી પાણી પી લઈ, મોં બહુ ખાઈ લઈ. ભાઈ કપા જો હાવ બધું ખાઈ ગયા છે અત્યારે. ઓલા પણ મારા બાપા ખાડા ગાળે છે. ભાઈ હું પાણીનો બોટલ લેવા આવ્યો હતો. અમારો ભાઈબંધ છે ને, ભાઈ ભાઈબંધ કરો તો આવા જ ભાઈબંધ કરજો. જો હજી ખાડા જ ગાળે છે. આ એની હાટું પાણીનો બોટલ લેવા આવ્યો હતો. ખાડો ગાળી નાખ્યો છે જો. લે ભાઈ પી લો પાણી. ભાઈ ખાડા થોડા ઘણા ગળાઈ ગયા છે ને અમારા મા બાપ પાણી બધું પી લીધું છે. અમારો ભાઈબંધ હજી ખાડા જ ગળે છે ને વાતાવરણ જોઈ લો ભાઈ, એક નંબર થઈ ગયું છે. વરસાદની જરૂર છે, જો વરસાદ આવી જાય તો સારું. તો ભાઈ વાગી ગયો છે બપોરનો 1. અમારે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે. મારા મૈયાભાઈને ભૂખ લાગી ગઈ છે ને તો ભાઈ ખૂટા ખોડાઈ ગયા છે. હજી આ સાઈડ બધું બાકી છે. 1 વાગ્યો છે એટલે હવે અમે જમી આવી. બપોરા કરી આવી. બપોર પછી પાછું આવું ને. હા હા બપોર પછી ભાઈ પાછા આવશું અમે. તો જમી આવી હવે. વરસાદ કઈ આવતો નથી, અંધાર છે ખાલી. કંઈક વાડીએ તમે આવતા હતા, ઈંજોળ હતો, તમે હિંચકવા બેસી ગયા છીએ અહીંયા. જોઈ શકો છો તમે. પછી ભૂખ લાગતી હોય બાકી હિસકા ખાઈ જવાના છે. બે ભૂમરા મારી લેવાના જાવ એના હવે વાડીએથી આપણે હવે જઈએ છીએ ઘર તરફ બપોરા કરવા. હવે ખાઈ પીને આવવાના છીએ, જોઈ શકો છો. ખાઈ પીને આપણે રેડી થઈ ગયા છીએ. અમારા ભાઈબંધની વાટે છીએ, આવે એટલે જઈ. ભાઈબંધ ખાઈ પીને આવે છે વાટે છીએ, આવે એટલે સાઈ પાછો વાડીએ થોડું કામ છે એટલે પતાવીને પાછા વહી જવી ફટાફટ ઘરે. વાતાવરણ જોરદાર થઈ ગયું છે ને, છોકરા મેચ રમવા આવી ગયા.
મારો ભાઈબંધ મૈયો આવે એટલે આપણે જઈએ ભાઈ પાછા વાડીએ. તો ભાઈ એમ જો ભાઈબંધ આવી ગયો છે ખાઈ પીને. હવે જઈએ સીધા વાડીએ. માથું ખુલ્લો વળાય એમાં. તો ભાઈ આપણે પોગી જશે વાડીએ. પાણી બધું લાવ્યા છીએ યાર, ને થોડોક નાસ્તો પણ લેવા છીએ. ભૂખ લાગે એટલે ખાઈ લેવું. તાર ખોટા કરવાના છે ને વરસાદ આવે એવું થઈ ગયું છે. એ પહેલાં કામ પતાવી દઈ પછી ભાગી જઈ ઘરે. ખાઈ પીને પોગી ગયા છે ભાઈ આપણે, બરોબર. તો ભાઈ વાડીએ પોગી ગયા ને આ બધા કૂટા ખોળાઈ ગયા છે ને ધરબાઈ ગયા. હા, ખેડૂત પુત્ર છે, આની સલાહ લેવી પડે અમારે. આ કે એમ કરવું પડે કેમ કે આને છે જમીન થોડીક એવી, થોડીક એટલે 20 વીઘા છે. તો ભાઈ 1 2 3 ને આ ખાડો છે ચોથો. માવો બાવાનો કોટો ચડાવી લઈ અને મૈયા વચ્ચે ગાળા છે. જો ખાડો ફાવે સારું અને એટલે જ લાવ્યો યારે. નાસ્તો પણ લેવા છે યારે, પાણીની બોટલ. આવો કંઈક આપણો કપાસ છે. થોડાક ખાડા બાકી છે, પૂરું કરીને ભાગી જઈ ઘરે. વરસાદનું વાતાવરણ છે પણ વરસાદ આવતો નથી. વરસાદ આવી જાય તો ખાતર બાતર પણ નાખ દઈ. હા, તો અત્યારે વાગી ગયા છે 4:30. બપોર દિને આવ્યા હતા ને થોડુંક કામ છું છે. કૂટા ખોડાઈ જશે, થોડાક બાકી છે. ને ભાઈ અમે નાસ્તો લાવ્યા હતા તો આપણે હવે નાસ્તો કરી લઈએ. પાણી પી લઈ, નાસ્તો કરી લઈ. પછી થોડુંક કામ બાકી છે, કરીને ભાગી ઘરે હવે. તો ભાઈ નાસ્તામાં છે બિસ્કિટ, ચોકડી, ટમેટો ટોપી અને બિસ્કિટ. નાસ્તા પાણી બધું કરી લીધું છે. માવાનો કોટો ચડાવી લઈએ હવે. અમારે મેં હવે કે ગીત ગાતા હતા, ગાવતો. આપણે બધું 4 ખૂટા બધું થઈ ગયું છે, જોઈ શકો છો તમે. અને જાય છીએ હવે ઘરે. રાતે એવું લાગશે તો પાછા આવશું. ને વાગી જશે સાંજના 6:30 વાગી જશે. ને આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. અમારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણી ચેનલમાં યાર પહેલી વખત હોય તો શું કરવાનું? બોલો લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા જજો. સબસ્ક્રાઇબ કરતા રહેજો. તો ભાઈ મળીએ બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.